हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी विथ पंकज नाडिया। मित्रों, आज આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે અલગ અલગ જાહેરાતો પડી છે એમાંની એક જાહેરાત નંબર 27 જેમાં ડીવાયએસઓ અને નાયબ મામલતદારની જે પરીક્ષા છે પ્રિલિમ અને મેન્સ એના વિશેની ચર્ચા કરવાના છીએ। ખાસ કરીને ઘણા બધા મિત્રો વારંવાર મને પૂછતા હતા કે ડીવાયએસઓ અને નાયબ મામલતદાર આ જે વર્ગ 3ની પરીક્ષા છે આનો સિલેબસ શું હોય છે, તો એના સિલેબસ માટેની સ્પેશિયલ આ વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પરીક્ષા લેવામાં આવતી હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં જીપીએસસી કહીએ છીએ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન। આપણી જે જાહેરાત છે તેનો ક્રમાંક છે 27/2021। જ્યારે તમે એપ્લાય કરશો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જાહેરાત ક્રમાંક થ્રુ એપ્લાય કરો છો, એટલે એ પણ તમારે નોંધ કરવી જોઈએ। ઓકે, તો ગુજરાત સરકાર સચિવાલય, ગુજરાત વિધાનસભા સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ સચિવાલય સંવર્ગના નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયએસઓ સેક્શન અધિકારી ડીવાયએસઓ નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને ગુજરાત મહેસૂલ સેવા સંવર્ગના નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યાઓ પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો આપણે જે અભ્યાસક્રમ છે એની વાત કરીએ। ટૂંકમાં ડીવાયએસઓ અને નાયબ મામલતદાર આ બંને જે જગ્યાઓ છે તે વર્ગ 3ની છે, ધ્યાનમાં રાખવાનું છે, ક્લાસ 1-2માં તે આવતી નથી। સૌ પ્રથમ આપણે આ જે અભ્યાસક્રમ છે ડીવાયએસઓ અને નાયબ મામલતદારનો તેની અનુક્રમણિકા જોઈ લઈએ। મિત્રો, આ જે અભ્યાસક્રમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ વિડીયોમાં જે તમે જોઈ રહ્યા છો, આ જાતે અથવા તો બીજા કોઈ વ્યક્તિએ જાહેર કરેલ નથી। આ જીપીએસસી દ્વારા જાહેર કરાયેલો સિલેબસ છે। ઓકે, તમે એની જીપીએસસીની વેબસાઇટ પરથી પણ જોઈ શકો છો। તો પરીક્ષા પદ્ધતિ શું હશે, ત્યારબાદ પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ, ત્યારબાદ સામાન્ય અભ્યાસ, મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ। ઓકે, તો જે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ છે એમાં સામાન્ય અભ્યાસ આવશે, મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે તેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2। તો આ એની અનુક્રમણિકા છે। ઓકે, જોઈએ આગળ આપણે। તો નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ કઈ હશે? તો ટૂંકમાં ઘણા બધા પ્રશ્નો આપણને મૂંઝવતા હોય છે કે જે ડીવાયએસઓ અને નાયબ મામલતદાર છે આ જે પરીક્ષા છે એનો પરીક્ષા પદ્ધતિ શું હોય છે અને ક્લાસ 1-2 જીપીએસસી એની પરીક્ષા પદ્ધતિ શું હોય છે? તો મિત્રો, બંનેની પરીક્ષા પદ્ધતિમાં થોડોક ફેરફાર છે। તો આપણે આજે જે વાત કરવાના છે આજના વિડીયોમાં તે છે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 આના વિશેની જ વાત કરીશું। બીજા વિડીયોમાં આપણે ક્લાસ 1-2ની પણ વાત કરીશું। ઓકે, તો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે એ નોંધ લેવાની છે, અને મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે। અર્થાત કે પરીક્ષાનું જે મીડિયમ છે, માધ્યમ છે, એ પરીક્ષા આપણે ગુજરાતીમાં આપવાની છે, પરંતુ મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી વિષય પણ આવે છે, તો અંગ્રેજી જે છે તે અંગ્રેજીમાં આપવાનું છે, બાકીનું બીજું બધું જ ગુજરાતી મીડિયમમાં રહેશે। તો પ્રાથમિક કસોટી, જેને આપણે પ્રિલિમિનરી એક્ઝામ કહીએ છીએ અથવા પ્રિલિમિનરી ટેસ્ટ કહીએ છીએ, તો પ્રાથમિક કસોટી જે છે એનો પરીક્ષાનો પ્રકાર શું રહેશે? તો હેતુલક્ષી રહેશે। હેતુલક્ષી આપણે જાણીએ છીએ, એનો અંગ્રેજીમાં આપણે બધા કહીએ છીએ ઓબ્જેક્ટિવ, અર્થાત કે વિકલ્પ આધારિત પ્રશ્નો રહેશે। બરાબર છે। પ્રશ્નપત્રનું નામ જે છે તે સામાન્ય અભ્યાસ છે, ઇંગ્લિશમાં આપણે તેને જીએસ જનરલ સ્ટડીઝ કહીએ છીએ, અર્થાત તેમાં જનરલ બાબતો છે, એનો કોઈ ફિક્સ વિષય હોતો નથી, જનરલ સ્ટડીઝ હોય છે। તેનો સમય 2 કલાકનો રહેશે અને કુલ ફાળવેલ ગુણ જે છે એ 200 છે, અર્થાત 200 માર્ક્સનું પેપર રહેશે, સમય 2 કલાકનો હશે, ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર રહેશે। મુખ્ય પરીક્ષા જે છે તે કેવી રહેશે? તો મુખ્ય પરીક્ષા પ્રાથમિક કસોટીમાં જે લાયક થયેલ હોય તેવા ઉમેદવારો માટે જ રહેશે, અર્થાત જે લોકો પ્રાથમિક કસોટીમાંથી લાયક ઠરશે, પ્રિલિમિનરીમાં જે મેરિટમાં આવશે એ લોકોને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે તેવા ઉમેદવારો માટે। તો
પરીક્ષાનો પ્રકાર, પ્રશ્નપત્રનું નામ, સમય અને ગુણ આપણે જોતા રહીશું. તો પહેલું છે પરીક્ષાનો પ્રકાર. તો ખાસ ધ્યાન રાખો, મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હશે, અર્થાત તેમાં લાંબા જવાબો લખવાના રહેશે. ઓબ્જેક્ટિવ ટાઈપ નથી હોતું, એમાં જવાબ લખવાનો હોય છે, વર્ણન કરવાનું હોય છે. તો ચારે ચાર જે પેપરો છે આપણા 1, 2, 3 અને 4, પહેલું ગુજરાતી, બીજું અંગ્રેજી, પછી સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2, આ બધા જ વર્ણનાત્મક હશે, બધા જ ડિસ્ક્રિપ્ટિવ હશે, લાંબા જવાબોવાળા રહેશે. તો એ ધ્યાન રાખવાનું છે. પ્રાથમિક કસોટી છે તે હેતુલક્ષી છે, ઓબ્જેક્ટિવ છે. મુખ્ય પરીક્ષા ઓબ્જેક્ટિવ નથી. તો તમામ પ્રશ્નપત્રો, તમામ પેપરોનો જે સમય છે તે 3 કલાકનો રહેશે દરેકનો, અને દરેકના ગુણ 100 રહેશે. અર્થાત ગુજરાતી 3 કલાકનો સમય 100 ગુણ, અંગ્રેજી 3 કલાક 100 ગુણ, સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડી 1 એ પણ 100 ગુણ 3 કલાક, અને સામાન્ય અભ્યાસ 2 એમાં પણ સેમ જ સમય અને સરખા જ ગુણ રહેશે. આમ ચારેય વિષયોના કુલ ગુણ, મુખ્ય લેખિત પરીક્ષાના કુલ ગુણ આખરી પસંદગી માટે જેને ગણતરીમાં લેવામાં આવે છે તે થાય છે 400 ગુણ. અર્થાત મુખ્ય પસંદગી તમારી જે મેરિટ જેના આધારે બનશે, જેના આધારે નોકરી મળે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની, જેના આધારે તમારી ડીવાયએસઓ નાયબ મામલતદાર તરીકે પસંદગી થાય, એ આ 400 ગુણમાંથી થાય છે. પ્રાથમિક કસોટી એ મુખ્ય પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટેનું પગથિયું છે. એ તમે પાસ કરો ત્યારબાદ તમે મુખ્ય પરીક્ષામાં જઈ શકો, પરંતુ મુખ્ય પરીક્ષાના માર્ક્સ જ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા જે 400 ગુણ છે એ 400 ગુણના આધારે તમારું મેરિટ નક્કી થાય છે. તો આ 4 પેપરો 100 ગુણના રહેશે. આગળ જોઈએ આપણે નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ. ઓકે, તો હવે આ પરીક્ષાનું માળખું જોયું આપણે કે પરીક્ષાનું પદ્ધતિ કઈ રહેશે, એનું માળખું કેવું હોય છે. હવે આપણે અભ્યાસક્રમની ડિટેલમાં ચર્ચા કરીએ. તો વિષય કોડ ડીએસપી હેતુલક્ષી, અર્થાત પ્રાથમિક પરીક્ષાનો જે સામાન્ય અભ્યાસનું જનરલ સ્ટડીનું પેપર રહેશે એની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષા માટે હેતુલક્ષી રહેશે. કુલ ગુણ 200, પ્રશ્નોની સંખ્યા પણ 200, અર્થાત એક પ્રશ્નનો 1 માર્ક્સ. માધ્યમ જે છે એ ગુજરાતી રહેશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સમય 120 મિનિટ એટલે કે 2 કલાક રહેશે. પ્રશ્નો 200 છે, ગુણ પણ 200 છે, પરંતુ સમય 2 કલાક 120 મિનિટ છે. અર્થાત દરેક પ્રશ્નને 1 મિનિટનો સમય મળતો હોય છે એવી ઘણા લોકોની ખોટી માન્યતા હોય છે. તે મગજમાં ના ભરતા. 120 મિનિટનો જ સમય મળશે અને એમાં તમારે 200 ગુણ માટેના 200 પ્રશ્નોના જવાબ ટીક કરવાના રહેશે, ઓબ્જેક્ટિવમાં જે આપણે OMR પદ્ધતિમાં કરીએ છીએ તે રીતે. તો સૌ પ્રથમ એનો આ માળખું સમજ્યા, પ્રશ્નો અને એનું માધ્યમ અને સમય. હવે આપણે એના વિષયો વાઇઝ ચર્ચા કરીએ કે જનરલ સ્ટડીઝમાં શું શું પૂછાઈ શકે પ્રાથમિક પરીક્ષામાં. તો સૌથી પહેલાં આપણે ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ, જનરલ સ્ટડીઝમાં ઇતિહાસ પૂછાતો હોય છે. તેમાં પહેલું છે સિંધુ ખીણની સભ્યતા. તો સિંધુ ખીણની સભ્યતામાંથી એની લાક્ષણિકતાઓ, એના સ્થળો કયા છે, કઈ કઈ જગ્યાએ તેના સ્થળ પ્રાપ્ત થયા છે, એનો સમાજ વ્યવસ્થા, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો આ બધું આવતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય અને ચોલ અને પલ્લવ રાજવંશો. તો આ જે મૌર્ય, ગુપ્ત, ચોલ અને પલ્લવ રાજવંશો છે, આ સામ્રાજ્યો હતા, એ લોકોની જે રાજનૈતિક પદ્ધતિઓ હતી વગેરે વગેરે ઇતિહાસમાં ડિટેલમાં તમે એનો અભ્યાસ કરી શકો. એમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારબાદ છે ગુજરાતના મહત્ત્વના રાજવંશો અને એ રાજવંશોની સમાજ જીવન પર શું અસર હતી, એ રાજવંશોએ, ગુજરાતના જે રાજવંશો હતા એ રાજવંશો દ્વારા શું પ્રદાન કરવામાં આવ્યું, તેમની મહત્ત્વની નીતિઓ કઈ હતી, તેમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્યો કયા કયા બનાવ્યા અને સાહિત્યમાં તેમનું પ્રદાન શું રહ્યું વગેરે. તો આ ગુજરાતના સંદર્ભમાં છે. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, સિંધુ ખીણ વગેરે ડિટેલમાં તમારે જવાનું છે. આ ગુજરાતના રાજવંશોની વાત છે, તો એ પણ આપણે ધ્યાનથી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે. ત્યારબાદ છે ભારતમાં યુરોપિયનોનું આગમન. ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ. સૌપ્રથમ આગમનથી લઈને તેઓએ શાસન વ્યવસ્થાની સ્થાપના ક્યારે કરી, એમનું વિસ્તરણ કઈ રીતના થયું,
ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ગુજરાતના વિશેષ સંદર્ભમાં જોઈએ તો આ જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ ગુજરાત વિશેષ સંદર્ભમાં, એટલે કે ગુજરાત પર તેની શું અસર થઈ હતી, ગુજરાતમાંથી તેની ભાગીદારી કેવી હતી વગેરે. 19મી સદીના ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો જે થયા તેની પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. ત્યારબાદ છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા. તો ટૂંકમાં સ્વતંત્રતાની ચળવળ વિશે ભારત અને ગુજરાત બંને સંદર્ભમાં મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન. તો અહીંયા ખાસ બે આપણી મહાન વિભૂતિઓની વાત કરી છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા શું હતી. સ્વતંત્રતા પૂર્વ એટલે કે આઝાદી પૂર્વે અને આઝાદી પછી આ બંનેની શું મહત્વપૂર્ણ ભૂમિકા રહી અને એમનું પ્રદાન શું રહ્યું તેના વિશેની નોંધ આપણે કરવી પડે ખાસ, અને એના વિશેનો ઊંડાણપૂર્વક અભ્યાસ પણ જરૂરી છે. તો આઝાદી પછીનું ભારત, હવે જે આઝાદી મળી ગયા પછીનું 1947 પછીનું ભારત, કઈ રીતના દેશી રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું, મહાગુજરાત ચળવળની ઘટનાઓ, એ વખતના જે આપણી જે પાર્લામેન્ટ છે તો એનું કઈ રીતના જોડાણ થયું, અથવા તો એમાં કયા કયા નેતાઓ હતા, કોને કયો પદ ભાર સંભાળવામાં આવ્યો વગેરે વગેરે જેવી નાની નાની બાબતો ધ્યાનથી વાંચવી જરૂરી છે. કારણ કે ઓબ્જેક્ટિવ ટાઈપમાં પ્રશ્નોમાં તે ખૂબ જ ઊંડાણપૂર્વકનું પૂછવામાં આવતું હોય છે. આવી અગત્યની ઘટનાઓ વિશે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના જે આપણા દેશી રજવાડાઓ હતા એના જે શાસકો હતા એમને સુધારાવાદી કયા પગલાઓ લીધા અને એમની કઈ સિદ્ધિઓ હતી વગેરેની ઊંડાણપૂર્વક આપણે માહિતી રાખવી જોઈએ. હવે છે સાંસ્કૃતિક વારસો. ઇતિહાસ બાદ છે સાંસ્કૃતિક વારસો. એમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેના અંદર કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યની માહિતી જરૂરી છે. મિત્રો ખાસ નોંધ કરજો કે દરેક બાબતો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે આવી પરીક્ષાઓમાં ખૂબ જ ઊંડાણપૂર્વકના એક માર્ક્સના પ્રશ્નો લેવાના હોવાથી ખૂબ ડીપમાં જઈ ઘણી બધી એવી માહિતી પૂછવામાં આવતી હોય છે જે જવલ્લે જ કોઈને ખબર હોય છે. એટલા માટે આનો વિસ્તારપૂર્વક ઊંડાણપૂર્વક તમારે અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્ત્વ, તેની લાક્ષણિકતાઓ અને તેની અસરો સામાજિક જીવન પર શું રહી વગેરે. ત્યારબાદ છે ગુજરાતની કળા અને કસબ. ખાસ કરીને અહીંયા જો ભારતનો સાંસ્કૃતિક અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની વાત થાય છે, ત્યારબાદ મુખ્ય જે બાબતો છે લોક સંસ્કૃતિ, મૌખિક પરંપરા, કળા અને કસબ વગેરે ગુજરાતનો છે. ત્યાર પછી છે આદિવાસી જનજીવન. આદિવાસી જનજીવનમાં તેમની રહેન સહેન, તેમનું લગ્ન જીવન, તેમની સામાજિક રીતિઓ રિવાજો, તેમના ધાર્મિક રીતિઓ વગેરે વગેરે આવતું હોય છે. ત્યારબાદ છે ગુજરાતના 13 સ્થળો અને પર્યટન સ્થળો. તો એનો ઇતિહાસ પણ સાથે સાથે જોડી લેવો. ઘણી વખત પ્રશ્નો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો બંને મિક્સ કરીને પૂછવામાં આવતા હોય છે. તો જે તમે 13 સ્થળો અને પર્યટન સ્થળોની અભ્યાસ મેળવો, એની માહિતી પ્રાપ્ત કરો, તો તેના ઇતિહાસ વિશે પણ માહિતી પ્રાપ્ત કરવી. ત્યારબાદ છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો આ એક મહત્વનો ટોપિક બની રહે છે અને થોડો અઘરો પણ, કારણ કે બંધારણ જ્યારે આવે ત્યારે તેમાં તમારે કલમો, તેના અનુચ્છેદ વગેરે પણ તૈયાર કરવા જરૂરી છે. તો સૌ પ્રથમ છે ભારતીય બંધારણ, તેનો ઉદ્ભવ અને વિકાસ, તેની લાક્ષણિકતાઓ કઈ છે, તેનું આમુખ ખાસ ધ્યાનમાં રાખવું, મૂળભૂત અધિકારો કયા અને ફરજો કઈ, તેના માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા કયા કયા થયા, ક્યારે થયા, મહત્વની જોગવાઈઓ કઈ ગઈ છે અને તેનું અંતર્નિહિત માળખું. તો આ ડિટેલમાં તમારે બંધારણનો અભ્યાસ કરવો જરૂરી રહે. ત્યારબાદ છે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ. ત્યારબાદ સંસદ અને રાજ્ય વિધાનમંડળ, તેના માળખું કયું હોય છે, કઈ રીતના તેની રચના કરવામાં આવે છે, તેના કાર્યો કયા છે, તેની સત્તા અને વિશેષ અધિકારો કયા છે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકાઓ શું હોય છે, તેમના સ્પેશિયલ પાવર, ખાસ વિશેષ સત્તાઓ કઈ હોય છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની વગેરેનો અભ્યાસ કરવો જરૂરી છે. ત્યારબાદ છે બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. તો જે બંધારણીય સંસ્થાઓ છે, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, તેના વિશેનો પરિચય પ્રાપ્ત કરવો.
ત્યારબાદનો મહત્વનો મુદ્દો છે પંચાયતી રાજ. પંચાયતી રાજ ઘણો મહત્વનો મુદ્દો રહે છે, કારણ કે આપણે મહેસૂલ વિભાગની પણ ચર્ચા કરવાની રહે છે. જે આપણે પરીક્ષા, જે પદ માટે આપણે જઈ રહ્યા છે, તેને પંચાયતી રાજ સાથે ઘણો બધો સંબંધ રહેલો હોય છે. અર્થાત પંચાયતી રાજ મહત્વનો મુદ્દો બની રહે છે, તો એના ડિટેલમાં અભ્યાસ કરવો જરૂરી છે. ત્યારબાદ છે જાહેર નીતિ અને શાસન. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના પ્રભાવોની પણ માહિતી ઊંડાણપૂર્વક જરૂરી છે. ત્યારબાદ જે આવે છે તે મુદ્દો છે અધિકાર સંલગ્ન મુદ્દાઓ, એટલે કે અધિકાર સાથે સંબંધિત, જેમ કે માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકારો વગેરે. ઓકે, તો આ જેમ કે બાળકોના અધિકાર છે તો એના અંદર શિક્ષાનો અધિકાર આવી જાય છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિશેષ અધિકારો હોય છે, તેનું જે કલમ છે વગેરે. તો શોર્ટમાં જોવા જઈએ તો આ જે અધિકારો છે એ ફરીથી બંધારણ સાથે આપણને જોડી કાઢે છે. જો તમે બંધારણ વ્યવસ્થિત તૈયાર કરો તો આ અધિકારો ઓટોમેટિક એની સાથે જોડાયેલા હોય છે. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ છે ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો વિદેશો સાથે વેપાર નીતિઓ કઈ છે, આંતરરાષ્ટ્રીય સંબંધો કયા છે, કઈ કઈ સંધિઓ કરવામાં આવેલી છે, કયા કરાર થયેલા છે વગેરે વગેરે જેવી માહિતી ઊંડાણપૂર્વક જરૂરી છે. એની સાથે જોડાયેલી મહત્ત્વની સંસ્થાઓ, એજન્સીઓ, વિવિધ સંગઠનો, તેમનું માળખું, તેમની કામ કરવાની રીત અને તેના અધિકૃત આદેશ વગેરેની માહિતી જરૂરી છે. ત્યારબાદ આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. તો નીતિ અને કાર્યક્રમો વિશેની પણ ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી જરૂરી બની રહે છે, કારણ કે આ જે પ્રશ્ન છે એ રાજ્યતંત્ર સાથે, અર્થતંત્ર સાથે જોડાયેલો હોવાની સાથે સાથે સાંપ્રત પ્રવાહમાં પણ આમાંથી પૂછાય છે, એટલે કે કરંટ અફેરમાં પણ આમાંથી પ્રશ્નો આવી શકે છે. જે તત્કાલીન જે સરકાર હોય, ચાહે કેન્દ્ર ચાહે રાજ્યની, તેમણે કઈ નીતિઓ અને કયા કાર્યક્રમો હાથ ધર્યા તે પણ પૂછાતું હોય છે. ત્યારબાદ છે ભારતીય અર્થતંત્ર અને આયોજન. તો સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ, વિકાસ અને ઐતિહાસિક ચર્ચાઓ. આના અંદર આપણે જે પંચવર્ષીય યોજનાઓ છે વગેરેનો પણ અભ્યાસ કરવો જરૂરી બને છે. આયોજનમાં મોડેલો, સમયાંતરે તેમાં આવેલા કેટલાક ફેરફારો, સુધારાઓ, પછીના સમયમાં ભારતીય અર્થતંત્રમાં શું સુધારા થયા, એના કેવા પરિણામ આવ્યા, તેની અસર શું રહી, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગો કયા કયા છે, ઉદ્દેશ્યો શું છે નીતિ આયોગના, બંધારણ અને કાર્યો. તો આ પણ વિસ્તારપૂર્વક અભ્યાસ કરવો જરૂરી બને છે. ત્યારબાદ છે કૃષિ અને ક્ષેત્ર. તો આ એક આખું જ અલગ વિભાગ પડી જાય છે, કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. તો આમાં પણ વિસ્તારથી અભ્યાસ કરવો જરૂરી બને છે. કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ હોય છે. કૃષિ ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે કઈ આર્થિક નીતિઓ છે, કઈ નીતિઓ અંતર્ગત લોન આપવામાં આવે છે, કૃષિ લોન શું છે, ખેડૂતો માટેના કયા કયા અલગ નીતિઓ અને સુધારાઓ છે, ઉદ્યોગ, નાના ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ વગેરે માટે શું સુધારા, શું નીતિઓ ઘડવામાં આવેલી છે વગેરે વિશે વિસ્તારપૂર્વક માહિતી ધરાવવી જરૂરી છે. ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું, બેન્કિંગ અને વીમો. બેન્કિંગમાં આરબીઆઈથી લઈ અને જે ગ્રામીણ બેન્કો છે ત્યાં સુધીની માહિતી હોવી જોઈએ. બેન્કિંગનું માળખું શું છે અને કઈ રીતના એના ઉપર નિયમન કરવામાં આવે છે વગેરે જરૂરી છે જાણવું. ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો શું પ્રભાવ પડ્યો, ખાનગીકરણ, ઉદારીકરણ ક્યારથી લાગુ પાડવામાં આવ્યું, લાગુ પાડવામાં કોનો મહત્વનો ફાળો રહેલો હતો, તેની આડઅસરો શું થઈ, તેના ફાયદા શું થયા વગેરે વગેરે પણ ખૂબ જાણવું જરૂરી છે. મિત્રો, આ જે જાણશો, આ તમારો અભ્યાસ, જો તમે આમાં વ્યવસ્થિત અભ્યાસ કરશો તો આ જ અભ્યાસ તમારે મેન્સમાં, તમે પ્રિલિમ પાસ કરો પછી મેન્સની જે જનરલ સ્ટડી 1 અને જનરલ સ્ટડી 2 પેપર આવે છે તેમાં પણ એટલો જ ઉપયોગી બની રહેશે. તો આનો અભ્યાસ વધુ વિસ્તારપૂર્વક કરવાની હું એક અપીલ કરીશ. તેના પડકારો શું છે, ખાનગીકરણ વગેરે, ઉદારીકરણ, ટૂંકમાં જે ઔદ્યોગિક નીતિઓ રહી છે તેના વિશેની પણ વિશેષ માહિતી આપે ધરાવવી જોઈએ. ત્યારબાદ છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, એટલે કે આના અંદર મહેસૂલ વિભાગને લગતું પૂછાતું હોય છે. ભારતીય કર પદ્ધતિ શું છે, ઓકે, ઇન્કમ ટેક્સ, ઇન્ડિયન ઇન્કમ ટેક્સ મેથડ. જાહેર ખર્ચ, જાહેર દેવું શું છે, જાહેર ખર્ચ કેટલો છે. ભારતીય અર્થતંત્રમાં ખાદ અને સહાય શું છે,
અને આ જે મુદ્દાઓ છે, ખાદ સહાય કે જાહેર ખર્ચ કોને કહેવાય, જાહેર દેવું કોને કહેવાય, ખાદ કોને કહેવાય વગેરેની જે પરિભાષાઓ છે, વ્યાખ્યાઓ છે, તે પણ જાણવી જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો વિશે પણ માહિતી જરૂરી છે. એમાં રેશિયો શું હોય છે. વસ્તુ અને સેવા કર અર્થાત જીએસટી, જીએસટીનો ખ્યાલ અને તેના સૂચિતાર્થો, એની જે અમુક શબ્દોના અર્થ જે છે, જે અર્થતંત્ર સાથે જોડાયેલા છે વગેરે જાણવા જરૂરી છે. પરિભાષાઓ, વ્યાખ્યાઓ જાણવી જરૂરી છે. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે, તો એ પણ જાણવી જરૂરી છે. ભારતના વિદેશ વ્યાપારના વલણો, એટલે કે આપણે જે ફોરેન સાથે બિઝનેસ કરીએ છીએ, ફોરેન બિઝનેસ, તો એ વિદેશ વ્યાપાર છે એના વલણ શું છે, એની સંરચના શું હોય છે, એનું માળખું શું છે, એની દિશા શું છે અને તેની અસરો એ પણ જાણવી જરૂરી છે. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન. આ સંદર્ભમાં ગુજરાતના સામાજિક ક્ષેત્રની સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, ઓકે, ત્યારબાદ કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર. આ વિસ્તારપૂર્વક સમજવું જરૂરી છે. મિત્રો, તમે જ્યારે પણ આનો અભ્યાસ કરો, જનરલ સ્ટડીઝના દરેક વિષયનો, દરેક મુદ્દાઓનો, ત્યારે ઊંડાણપૂર્વક કરજો, કારણ કે બહુ જ બહોળા પ્રમાણમાં કન્ટેન્ટ હોય છે અને એમાંથી પ્રશ્નો, ઓબ્જેક્ટિવ પ્રશ્નો નીકળતા હોય છે. એટલે જેટલું વિસ્તારપૂર્વકનું તમારું વાંચન હશે એટલો તમને ફાયદો થશે. ત્યારબાદ આપણે વાત કરીએ ભૂગોળની. તો સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુની વિભાવના, પછી પૃથ્વીની આંતરિક સંરચના શું છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો અને મહાસાગરોના અંદર ભૌતિક, રાસાયણિક, જૈવિક, રાસાયણિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. તો એક આ મહત્વનો ભાગ છે ભૂગોળમાં. ત્યારબાદ છે ભૌતિક ભૂગોળ. ઓકે, તો સામાન્ય ભૂગોળમાં આની ચર્ચા કરીએ છીએ, જેમાં મહાસાગરો, સૂર્યમંડળ, આબોહવા, વાતાવરણ, પર્યાવરણ વગેરેની વાત છે. ખંડીય સંશોધનોની અને જલીય આપત્તિઓ છે, કુદરતી આપદાઓ છે, તેની વાત છે. ત્યારબાદ છે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળના અંદર ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં જોઈએ તો મુખ્ય પ્રાકૃતિક વિભાગો કયા છે. ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો કયા, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યારણ્યો અને અભયારણ્યો. ત્યારબાદ છે જમીનના મુખ્ય પ્રકારો, ખડકો, ખનિજો અને આ ખડક ખનિજોના કારણે ઊભા થયેલા ઉદ્યોગો વગેરેની ડીપમાં માહિતી હોવી જરૂરી છે. ત્યારબાદ સામાજિક ભૂગોળ, તે પણ ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તી કેટલી, વસ્તીનું વિસ્તરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ દર શું છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કોને કહેવાય, સાક્ષરતા દર, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ અને શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો વગેરે. અને આ બધી બાબતોમાં પણ એની અસરો શું છે, ભવિષ્ય શું હતું, ભવિષ્ય શું રહેશે, ભૂતકાળ શું હતો વગેરે વગેરે ચર્ચા કરવાના મુદ્દા છે. અને ડીપમાં એનો અભ્યાસ કરવાથી તમે સારી રીતે માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ છે આર્થિક ભૂગોળ. તો અર્થતંત્રના મુખ્ય વિભાગો, એમાં આર્થિક ભૂગોળમાં કૃષિ, ઉદ્યોગ અને સેવાઓ, તેમની લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગમાં કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ એટલે કે બળતણ, માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર પદ્ધતિઓ અને સમસ્યાઓ. સાથે સાથે ઉદ્યોગો સાથે જોડાયેલી ઘણી બધી બાબતો હોય છે કે ઉદ્યોગો, જે ઉદ્યોગ નાખવામાં આવતો હોય તો કયા કારણોસર, કઈ જગ્યાએ કયો ઉદ્યોગ હોય છે, એની અસરો શું હોય છે, માનવ શ્રમ શું હોય છે, રોડ અથવા તો યાતાયાત, પરિવહન ઉદ્યોગ પર કઈ રીતના અસર કરે છે, બરાબર, વેપાર અને પરિવહન એકબીજા સાથે કઈ રીતના જોડાયેલા છે વગેરે વગેરે જે અર્થશાસ્ત્રની બાબતો છે તે પણ જાણવી જરૂરી છે અને તેનો ડીપમાં અભ્યાસ કરેલો હો ખૂબ ઉપયોગી બનશે. ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. મિત્રો, ભૂગોળમાં પણ ભાગ પાડ્યા છે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ. પરંતુ ધ્યાનમાં એ રાખવાનું કે પરીક્ષામાં ક્યારેય પણ વિભાગ વાઇઝ કોઈ પ્રશ્ન હોતો નથી.
જનરલ સ્ટડીઝનો અર્થ જ એવું છે કે જનરલ પેપર, જેના અંદર તમને એક પ્રશ્ન વિજ્ઞાનનો આવી શકે છે, એક આર્થિક ભૂગોળનો પણ હોઈ શકે, અને એક ઇતિહાસનો હોય, એક સાંસ્કૃતિક વારસાનો હોય, કંઈ પણ હોઈ શકે છે. એટલે ક્યારે મગજમાં એવી ભૂલ કે એવી અફવામાં ના રહેતા કે ભાઈ અલગ અલગ ભાગ વાઇઝ વિભાગ વાઇઝ પેપર હોય છે, જરાય નહીં. પેપર સળંગ હોય છે. ઓકે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ, એનું ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું એનો ઉપયોગિતા શું છે, એની પ્રસ્તુતતા શું છે, વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ શું છે, સરકારના પ્રયત્નો શું છે, ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ શું છે, તેમનું યોગદાન શું છે, ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું યોગદાન શું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં દુનિયાના લેવલે ભારતનું શું યોગદાન છે, ભારત કઈ બાબતોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂક્યો છે, સિદ્ધિઓ છે, કઈ બાબતોમાં ભારત દુનિયાના લેવલે હજુ ઘણો પાછળ છે, વગેરે જરૂરી છે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી, તો આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ કઈ છે, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ કઈ છે, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી શું છે, વગેરે વગેરે વગેરે. ત્યારબાદ છે અંતરિક્ષ અથવા તો અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, તેમાં ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ શું છે, વિકાસ શું છે, વિવિધ સંસ્થાઓ કઈ કઈ છે, ભારતીય અંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રની સંસ્થાઓ કઈ છે, તેના કાર્યક્રમો શું છે, ભારતની વિશિષ્ટ સિદ્ધિઓ કઈ છે. ઓકે, અને અવકાશ સાથે જોડાયેલા જે કાર્યક્રમો છે તેમાં આપણને મદદ કરનાર બીજા વિદેશી સંસ્થાઓ અથવા તો દેશો કયા છે, વગેરે વગેરે પણ ખૂબ જરૂરી છે. ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, તો ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ મહત્વનો મુદ્દો બની રહે છે. ખાસ કરીને પરમાણુ નીતિ, એના વિશે ક્યારેક ક્યારેક મહત્વના, કારણ કે બહુ ડીપમાં લઈ જતો પ્રશ્ન હોય છે, નીતિઓ છે એના આંકડાકીય માહિતી હોય છે, તો એ પણ જરૂરી બને છે. સરકારની નીતિઓ અને કાર્યક્રમો કયા રહેલા છે. ત્યારબાદ છે પર્યાવરણ વિજ્ઞાન, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ કઈ ઘડવામાં આવેલી છે, ભારત રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે કઈ સંસ્થાઓ કામ કરે છે, કઈ કઈ સંધિઓ કરવામાં આવે છે, વન અને વન્યજીવન સંરક્ષણ માટેના કાયદા શું છે, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન શું છે, વગેરે ખૂબ જરૂરી છે. ત્યારબાદ આવે છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જેના અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા એટલે કે રિઝનિંગ, ત્યારબાદ રિઝનિંગને લગતા પ્રશ્નો, ત્યારબાદ છે સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ એટલે કે સિરીઝને લગતા પ્રશ્નો, સંખ્યાઓની શ્રેણીને લગતા પ્રશ્નો, આકૃતિક અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ અર્થાત જે આકૃતિઓને લગતા પ્રશ્નો આવે છે, સમાન આકૃતિ અથવા તો આકૃતિમાં જે લોજિક હોય છે તેના આધારે કઈ આકૃતિ અથવા તો એનું જે શું કહેવાય પ્રતિબિંબ, એમાં પાણીમાં પડતું પ્રતિબિંબ, અરીસાનું પ્રતિબિંબ, વગેરે વગેરે જેવું પણ પૂછાતું હોય છે. ત્યારબાદ છે ઘડિયાળ અને કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો. ત્યારબાદ આવે છે સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ એટલે કે આંકડાશાસ્ત્રને લગતો આ જે પ્રશ્ન હોય છે તે. ત્યારબાદ આવે છે ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા, ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન. પછી છે સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર, 6 સમાંતર બાજુ ધરાવતો ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર વગેરે. તો ટૂંકમાં સપાટીનો વિસ્તાર અને ક્ષેત્રફળને પણ પ્રશ્નો આવી જાય છે. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ અને માહિતીની પર્યાપ્તતા, સંભાવના. અહીંયા આપણને પ્રશ્નો આપવામાં આવે છે અને એ પ્રશ્નોમાં આપણે અર્થઘટન કરવાનું હોય છે. જે એક બાબતમાં જોઈએ તો આપણે એનું વિશ્લેષણ કરવાનું હોય છે. માનો કે એ બી છે, બી સી છે, વગેરે જેવા પ્રશ્નો જે આવતા હોય છે. લાલ કલર છે, લાલ કલર જે છે એ 8 છે, 8 છે, આ છે, એવા પ્રશ્નો જે આવતા હોય વગેરે જેનું અર્થઘટન કરવાનું હોય છે. સાદી ભાષામાં કહીએ તો તે પ્રશ્નો પણ તાર્કિક ક્ષમતા, બૌદ્ધિક ક્ષમતા તમારી વાપરી શકે છે એવા હોય છે. તો એવા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી હોય છે. એનો કોઈ ખાલી પ્રેક્ટિસ કરવાની રહેશે, આમાંથી પ્રશ્નોનું કોઈ ફિક્સ હોઈ ના શકે, કારણ કે આવા પ્રશ્નો અલગ અલગ હોય છે. એ તમારી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા પર આધારિત છે, પરંતુ એના પ્રેક્ટિસ કરવી જરૂરી બને છે. ત્યારબાદ છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની
મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર એ ઇન્ટરનેશનલ, નેશનલ અને રાજકીય લેવલે બધા જ પૂછાતા હોય છે. હવે વાત કરીએ નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયએસઓ વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. અત્યારે આપણે જે વાત કરી તે વાત કરીએ આપણે પ્રિલિમની, સાથે સાથે અત્યારે આપણે હવે મુખ્ય પરીક્ષાની પણ એના અભ્યાસક્રમની પણ ચર્ચા કરી લઈએ. આપણે આશા રાખીએ કે આપણે જે પ્રિલિમ છે એ પાસ કરીશું અને પાસ કર્યા પછી આપણે મેન્સની તૈયારી પણ સાથે સાથે જ પ્રિલિમની સાથે જ કરવાની છે, જેથી મેન્સની એક્ઝામ પણ આપણે પાસ કરી શકીએ. ઓકે, તો સૌથી પહેલાં વિષય કોડ છે DSM-1. ઓકે, ગુજરાતી મુખ્ય પરીક્ષામાં એ પેપરનો જે પ્રકાર છે તે વર્ણનાત્મક પરીક્ષાનો પ્રકાર જે છે તે વર્ણનાત્મક રહેશે, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે, તમારે જવાબો લખવાના રહેશે, ઓબ્જેક્ટિવ નથી. કુલ ગુણ પહેલા પેપરના 100 છે, માધ્યમ ગુજરાતી છે અને સમય 3 કલાક છે. હવે અભ્યાસક્રમની વિગત જોઈએ અને તેને ફાળવવામાં આવેલા ગુણ જોઈએ. તો પહેલો છે અભ્યાસક્રમમાં પહેલો મુદ્દો છે નિબંધ. તો 3 પૈકી કોઈ પણ એક નિબંધ આપણે લખવાનો રહેશે. નિબંધ 250થી 300 શબ્દોમાં લખવાનો હોય છે. તેમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમસ્યાઓ પર આધારિત કોઈ પણ પ્રકારનો નિબંધ પૂછવામાં આવતો હોય છે. 3 નિબંધ આપેલા હોય તેમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે અને કુલ ગુણ એના 15 રહેશે. બીજું છે વિચાર વિસ્તાર કરવાનો રહેશે, જેમાં કોઈ પણ 2 પૈકી એકનો વિચાર વિસ્તાર કરવાનો છે. તેમાં કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂક્તિઓ વગેરેનો વિચાર વિસ્તાર આશરે 100 શબ્દોમાં કરવાનો, એના 10 માર્ક્સ છે. ત્યારબાદ છે સંક્ષેપીકરણ. આપેલા ગદ્ય ખંડમાંથી એટલે કે ફકરાનું 1/3 કરવાનું છે, 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરવાનું રહેશે. અર્થાત 300 શબ્દો આપેલા હોય, 300 શબ્દોનો ફકરો હોય તો તેને આપણે 100 શબ્દોમાં કરવાનો છે. તેનો સાર, જે મુખ્ય સાર છે તે નીકળી ના જાય, તે બદલાઈ ના જાય તે રીતે, એના પણ 10 ગુણ. ત્યાર પછી છે ગદ્ય સમીક્ષા, અર્થાત આપેલા ગદ્યખંડના આધારે જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેના જવાબ લખવાના હોય છે. એ આપણે જાણીએ છીએ કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ. પછી જે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, જે આશરે 150 શબ્દોમાં હોય છે, તેના 10 ગુણો છે. એટલે પ્રચાર માધ્યમો અર્થાત જે ન્યૂઝપેપર છે વગેરે માટે એક પ્રકારે કહીએ તો અખબારી યાદી મુજબનું જ કામ છે. તો એવા નિવેદનો તૈયાર કરવાના, જેમાં 10 ગુણ રહે છે. ત્યારબાદ છે પત્રલેખન. પત્રલેખન 5 ગુણનો છે, તે પણ 100 શબ્દોમાં આશરે, જેમાં અભિનંદન અથવા શુભેચ્છાવાળો, અભિનંદન પાઠવતો, શુભેચ્છા પાઠવતો, વિનંતી માટેનો, ફરિયાદ માટેનો વગેરે અલગ અલગ પ્રકારના પત્રલેખન આવતા હોય છે, તે પત્રલેખન 5 ગુણ માટે હોય છે. ત્યાર પછી જે ચર્ચાપત્ર, જે આશરે 200 શબ્દોમાં કરવાનું હોય છે. વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર, જેના 10 ગુણ છે. ઓકે, તો એ વિશેષ જે લેખો આવતા હોય છે ન્યૂઝપેપરમાં એ મુજબનું તમારે ચર્ચાપત્ર અહીંયા પણ 200 શબ્દોમાં રજૂ કરવાનું હોય છે. ત્યાર પછી 8મો મુદ્દો છે અહેવાલ લેખન, જે 200 શબ્દોમાં, તેના ગુણ પણ 10 ગુણ છે. પછી આવે છે ભાષાંતર. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, અનુવાદ કરવાનો છે, તેના 10 ગુણ છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. પછી આવે છે ગુજરાતી વ્યાકરણ, જેના 10 ગુણ છે. તેમાં સૂચવ્યા મુજબ તમારે જવાબ લખવાનો છે. આ પ્રશ્નમાં આંતરિક વિકલ્પો રહેશે નહીં, અહીંયા કોઈ વિકલ્પ હોતો નથી. ઓકે, તો એમાં રૂઢિપ્રયોગોના અર્થ અને તેના વાક્ય પ્રયોગ, કહેવતોના અર્થ, સમાસ વિગ્રહ કરો અને તેની ઓળખ આપો, એટલે કે સમાસનો વિગ્રહ કરવાનો, સમાસનો પ્રકાર જણાવવાનો છે, છંદ ઓળખાવાનો છે, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જોડણી શુદ્ધિ એટલે કે સાચી જોડણી જણાવો, લેખન શુદ્ધિ એટલે ભાષા શુદ્ધિ. ખાસ ધ્યાન રાખો, જોડણી શુદ્ધિ એટલે માત્ર શબ્દની જોડણીની શુદ્ધિ હોય છે, ખોટી જોડણી સુધારવાની. જ્યારે લેખન શુદ્ધિમાં વિરામ ચિહ્નો પણ આવી જાય છે, જોડણી પણ આવી જાય છે અને ભાષાના જે શબ્દોની વાક્ય રચના છે તે પણ આવી જતું હોય છે. સંધિ જોડો અથવા છોડો અને સંધિનો પ્રકાર, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકારો, વાક્યના પરિવર્તન વગેરે. આમ કુલ આ બધા જ મુદ્દાઓ મળીને 10 મુદ્દાઓ, મુખ્ય મુદ્દાઓ જે છે એ મળીને કુલ ગુણ 100 થાય છે. તો આ મુજબ ગુજરાતીનું પેપર રહેશે 3 કલાકનું. ત્યારબાદ છે ઇંગ્લિશ, એનો DSM-2 સબ્જેક્ટ કોડ છે. એ પણ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક. સેમ જે રીતના ગુજરાતીમાં હતું એવી જ રીતે અંગ્રેજીમાં રહેશે, પરંતુ મીડિયમ ઇંગ્લિશ છે અને ઇંગ્લિશના રિલેટેડ પ્રશ્નો રહે. 100 ગુણ, ઇંગ્લિશ મીડિયમ, 3 કલાક.
ટાઈપ ઓફ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્નના પ્રકાર કેવા રહેશે અને દરેક પ્રશ્નને કેટલા માર્ક્સ એલોટ કરવામાં આવે છે. પહેલો છે એસે, જે રીતના નિબંધ હતો એ રીતના મિનિમમ 250 વર્ડ અને મેક્સિમમ 300 વર્ડનો. ચૂઝ એની વન ટોપિક ફ્રોમ ધ લિસ્ટ ઓફ 5. 5નું લિસ્ટ આપવામાં આવશે. 5માંથી તમારે કોઈ પણ એક વિષય પર 250થી 300 શબ્દોમાં ઇંગ્લિશમાં નિબંધ લખવાનો છે. ડિસ્ક્રિપ્ટિવ, એનાલિટિકલ હોઈ શકે છે, ફિલોસોફિકલ, બેઝડ ઓન કરંટ અફેર પણ હોઈ શકે. બીજું છે લેટર રાઇટિંગ, 150 શબ્દોમાં 10 ગુણ. અ ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇશ્યુ, તમારો ઓપિનિયન, તમારો મત શું છે કોઈ મુદ્દાને સંદર્ભમાં. ધ ઇશ્યુ કેન ડીલ વિથ ડેલી ઓફિસ મેટર્સ, અ પ્રોબ્લેમ દેટ હેઝ ઓકર્ડ ઇન ધ ઓફિસ, ઓફિસમાં જે પ્રોબ્લેમ થાય છે, ડેલી ઓફિસ મેટર કઈ છે એના લગતા પત્રો લખાણ કરવાનું છે. એન ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ ધ વન sought by a ranked officer, issued pertaining to recent concern વગેરે જેવા પત્ર લેખન તમારે લેટર રાઇટિંગ ઇંગ્લિશમાં કરવાનું રહેશે, જેની પ્રેક્ટિસ કરવી રહે. ત્યારબાદ છે રિપોર્ટ રાઇટિંગ ઇન અબાઉટ 200 વર્ડ્સ, 10 ગુણ માટે. પછી છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ઓકે, તો ઇન અબાઉટ 150 વર્ડ્સ, 150 શબ્દોમાં. રિપોર્ટ ઓન અ ગ્રાફ ઇમેજ, એટલે કે તમને જે આપવામાં આવ્યું હોય તેના વિશે ગ્રાફ ઇમેજ હોય, ફ્લો ચાર્ટ હોય, ટેબલ હોય, ટેબલ ઓફ કમ્પેરિઝન હોય, સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યા હોય વગેરેના ઉપર તમારે લેખ લખવાનો રહેશે. રાઇટિંગ હશે 10 ગુણ માટે. ત્યારબાદ છે ફોર્મલ સ્પીચ લખવાની છે 150 શબ્દોમાં. અ સ્પીચ ઇન ફોર્મલ સ્ટાઇલ દેટ ઇઝ ટુ બી રીડ આઉટ ઇન અ ફોર્મલ ફંક્શન, કોઈ ફોર્મલ ફંક્શનમાં વાંચવા માટેની સ્પીચ લખવાની છે. ધીસ કુડ બી એન ઇનોગ્રેશન સ્પીચ, એટલે કે ઉદ્ઘાટનની સ્પીચ હોઈ શકે, એજ્યુકેશનલ સેમિનારની હોઈ શકે, કોન્ફરન્સની હોઈ શકે, ફોર્મલ સેરેમની કોઈ પણ હોઈ શકે. ટૂંકમાં તમારે ફોર્મલ સ્પીચ લખવાની રહેશે 150 વર્ડ્સમાં, 10 ગુણ માટે. ત્યારબાદ છે પ્રિસાઇઝ રાઇટિંગ, અર્થાત 1/3, જે ગુજરાતીમાં સંક્ષેપ લેખન છે તેવું જ. 100 વર્ડમાંથી 300 વર્ડનો જે પેસેજ હોય એને તમારે પ્રિસાઇઝ કરવાનું છે 100 વર્ડમાં, એટલે કે 1/3 કરવાનું છે. એના પણ 10 માર્ક્સ છે, 10 ગુણ છે. રીડિંગ કમ્પ્રેશન, એટલે કે ફકરો આપેલો હોય એના આધારે 250 શબ્દોનો જે ફકરો હોય એના આધારે તમારે શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન લખવાના છે, એના 10 ગુણ. ત્યારબાદ છે ઇંગ્લિશ ગ્રામર, જેના અંદર ટેન્સ, એટલે કે કાર્ડ, વોઇસ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, નેરેશન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, એટલે વાક્યના જે પ્રકાર હોય છે એમાંથી ટ્રાન્સફોર્મેશન કરવા માટેનું, ઓકે. યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનસ, then use of preposition, use of fresher verbs, use of idiomatic expressions. ત્યારબાદ છે એડમિનિસ્ટ્રેટિવ, ગ્લોઝરી, સિનોનાઇમ્સ એન્ડ એન્ટોનાઇમ્સ, સમાનાર્થી, વિરોધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઓકે. પછી કોહેસિવ ડિવાઇસીસ, કનેક્ટિવ અને લિંકર્સ, અફિક્સીસ, સફિક્સ, પ્રિફિક્સ વગેરે આવતા હોય છે. અને વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઇક હોમોનિમ્સ એન્ડ હોમોફોન્સ, ઓકે, તો કન્ફ્યુઝનવાળા શબ્દો. ત્યારબાદ છે ટ્રાન્સલેશન ઓફ શોર્ટ પેસેજ, ટૂંકા એક ફકરાનું ટ્રાન્સલેશન કરવાનું છે ઓફ અબાઉટ 150 વર્ડ્સ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ. ગુજરાતી પેપરમાં ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું છે, ઇંગ્લિશ પેપરમાં ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું છે, ઓકે. ટોટલ આના પણ ગુણ 100 છે. નેક્સ્ટ જોઈએ આપણે DSM-3 વિષય કોડ છે, એટલે કે ત્રીજું પેપર, સામાન્ય અભ્યાસ 1, ઓકે. જનરલ સ્ટડીઝ 1, એ પણ વર્ણનાત્મકમાં છે, માધ્યમ ગુજરાતી, 100 ગુણ, 3 કલાક. પ્રશ્નોની જે પ્રશ્નપત્રનું માળખું છે તે નીચે મુજબ રહેશે. પ્રશ્નોની સંખ્યા 10 એટલે દરેક પ્રશ્નના 10-10 ગુણ. પ્રશ્નવાર શબ્દ મર્યાદા, એટલે દરેક પ્રશ્નના શબ્દો એક પ્રશ્નમાં મુખ્ય મેક્સિમમ શબ્દો તમારે 200 શબ્દો વાપરી શકો અને કુલ ગુણ 100. તો 10 પ્રશ્નો રહેશે અને દરેકના 10-10 ગુણ રહેશે, ઓકે. એમાં પણ ભારતનો ઇતિહાસ, તો અગાઉ આપણે વાત કરી કે પ્રિલિમમાં જે છે તે જનરલ સ્ટડીમાં પણ ઉપયોગી બને છે. તો ભારતના ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત, વૈદિક યુગ, જૈન યુગ, બૌદ્ધ ધર્મ, નંદ રાજવંશ વગેરે. ત્યારબાદ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર, ઓકે. તો વિજયનગરની વાત પ્રિલિમમાં નહોતી, અહીંયા છે વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ ભારતના મહત્વના રાજવંશો. તો આ પણ તમારે અગત્યના મુદ્દાઓ છે જે તૈયારી કરવી રહી. ઘણા મુદ્દા રિપીટ છે પ્રિલિમ સાથે, ઘણા નવા પણ છે, એનું ધ્યાન રાખજો. ગુજરાતના મહત્વના રાજવંશો, તેમનું વહીવટીતંત્ર,
તેમનું કળા, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં યોગદાન. શૈક્ષણિક સંસ્થાઓ કઈ કઈ હતી? તક્ષશિલા, નાલંદા અને વલ્લભી. ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના, તેમનું વિસ્તરણ 1757થી 1856, જમીન મહેસૂલ પદ્ધતિઓ, કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી અને શિક્ષણ પદ્ધતિઓ વગેરે. ત્યારબાદ ભારતમાં 1857નો સંગ્રામ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક સામાજિક સુધારાઓના આંદોલનો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટેના જવાબદાર પરિબળો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તેના જેટલા પણ અધિવેશન થયા તેના અધિવેશનો વગેરે. રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધીજીનો ઉદય, તેમના વિચારો, ગાંધીજીનું સંપૂર્ણ જીવન, તેમના સિદ્ધાંતો, તેમનું જીવન દર્શનનો ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રભાવ. ટૂંકમાં ગાંધીજી વિશેનો વિસ્તારપૂર્વક અભ્યાસ. સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા, સ્વતંત્રતાની ચળવળોમાં અને આઝાદી મળ્યા પછીના જે રાજ્યોના વિવિધ રજવાડાઓના એકીકરણમાં સરદાર પટેલની મુખ્ય ભૂમિકાઓ વિશેની વાત. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વગેરે. તો ક્રાંતિકારીઓ, આઝાદીની ચળવળ અહિંસક અને હિંસક બંને પ્રકારની હતી. તો અહિંસકમાં કોનો ભાગ હતો અને ક્રાંતિકારીઓ કોણ હતા? આઝાદી ફૌજની રચના, સુભાષચંદ્ર બોઝ વગેરે. ત્યારબાદ આઝાદી પછીનું ભારત, તેમાં દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, ત્યારબાદ મહાગુજરાત ચળવળ અને અન્ય અગત્યની ઘટનાઓ. ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો. ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીનથી અર્વાચીન સમય સુધીના તેના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યની મુખ્ય લાક્ષણિકતાઓ, ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ, ભારતીય ચલચિત્રો, રંગભૂમિ તથા તેનો સમાજ પર પ્રભાવ, ગુજરાતના કળા અને કસબ, ગુજરાતી રંગભૂમિ. તો અહીંયા રંગભૂમિ અલગથી આવે છે, એ ધ્યાન રાખજો. કળા કસબ. બીજું ધ્યાનમાં એ રાખવાનું છે કે પ્રિલિમની તૈયારી આપણે જ્યારે કરીએ તો પ્રિલિમ આપણે ઓબ્જેક્ટિવ માટે કરીએ છીએ, જ્યારે મુખ્યમાં જ્યારે આપણે મેન્સ માટે કરીએ છીએ તો મેન્સની પરીક્ષામાં વર્ણાત્મક છે, એટલે કે લાંબા જવાબો લખવા માટેની તૈયારી કરવાની છે, વિસ્તારપૂર્વક વાંચવાનું છે, સાથે સાથે એના જવાબ લાંબા રહે એ પ્રમાણેનું પણ વાંચન કરવાનું છે. તો અહીંયા એનો આખો સંપૂર્ણ બાબતો ઉપર આપણે ફોકસ કરીને વાંચન કરવું જરૂરી બને છે. ત્યારબાદ છે ગુજરાતની લોક સંસ્કૃતિ, મૌખિક પરંપરાઓ, તેનું મહત્ત્વ, તેની લાક્ષણિકતાઓ, તેની અસરો, ગુજરાતના દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વગેરે. ત્યારબાદ આવે છે ભૂગોળ. તેમાં ગુજરાત અને ભારતની ભૌતિક લાક્ષણિકતાઓ, સંસાધનોનો અભ્યાસ, મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનિજ અને જળ સંસાધન. ત્યારબાદ છે આર્થિક પ્રવૃત્તિઓ, જેમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય કોને કહેવાય છે અને સાથે ચતુર્થ આ જે આર્થિક પ્રવૃત્તિઓના ભાગ છે તે કયા કયા એના અંદર આવે છે વગેરે. સામાજિક અને વસ્તી વિષયક ભૂગોળ. ત્યારબાદ વિકાસકીય અને પર્યાવરણીય મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણ, તેની સામાજિક અને આર્થિક અસરો, સ્માર્ટ સિટી અને તેના ઉપાયો, કુદરતી પ્રકોપો, કાર્બન ઉત્સર્જન, પ્રદૂષણ પ્રકોપ વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ ક્ષયની સમસ્યાઓ માટે વૈશ્વિક પ્રતિભાવ, મહત્વપૂર્ણ સંધિઓ અને સંમેલનો જે પર્યાવરણ મુદ્દા સાથે વૈશ્વિકરણ સાથે જોડાયેલા હોય. ત્યારબાદ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો ઉમદા માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું યોગદાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ અને પ્રસારમાં પડકારો કયા છે, તેની બાધાઓ કઈ આવે છે, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાનનો, ટેકનોલોજીનો ફાળો શું, એનો ભૂમિકા શું અને અવકાશ વગેરે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICT, તેનું મહત્ત્વ, તેના લાભ, તેના પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત, સાયબર ક્રાઇમ, સાયબર સિક્યોરિટી વગેરે બાબતોની નીતિઓ, કાયદાઓ વગેરે. ત્યારબાદ ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ, એનું ભૂતકાળ શું છે, વર્તમાન શું, ભવિષ્ય શું હોઈ શકે, કોને સાથે જોડાણ છે, કોની સાથે સંધિઓ છે. ઓકે, ભારતની ઉર્જા નીતિ શું છે, પરમાણુ નીતિ શું છે, સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજીનું મહત્ત્વ શું છે, તેના લાભ શું છે અને તેની સાથે પડકારો પણ કયા કયા છે વગેરે જાણવા જરૂરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોની સિદ્ધિ. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સંબંધિત બાબતો ખૂબ જરૂરી છે. તો અહીંયા જે શબ્દો છે એ પણ મહત્ત્વનું ધ્યાન ખેંચે છે. આવા ખાસ અઘરા ટોપિક જે હોય તેની ડિટેલમાં અભ્યાસ કરવો જરૂરી છે જ્યારે તમારે વર્ણાત્મક જવાબો લખવાના હોય ત્યારે. ત્યારબાદ આવે છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ, અર્થાત કે કરંટ અફેર, જે ઇન્ટરનેશનલ, નેશનલ અને
રાજ્ય લેવલના હોઈ શકે અથવા તો બિલકુલ સામાન્યથી લઈને વૈશ્વિક કક્ષાના સાંપ્રત ઘટનાઓની બાબતોના કરંટ અફેર જાણવા જરૂરી છે. ત્યારબાદ આવે છે સામાન્ય અભ્યાસ 2. એ પણ વર્ણનાત્મક છે, મુખ્ય પરીક્ષાનો ભાગ. ચોથું પેપર DSM-4 ગુજરાતી માધ્યમ 3 કલાક. પ્રશ્નપત્રનું માળખું નીચે મુજબ રહેશે, એટલે કે કુલ પ્રશ્નો 10, દરેકના 10-10 ગુણ, એટલે કે કુલ ગુણ 100. દરેક પ્રશ્નની શબ્દ મર્યાદા 200 રહેશે. એમાં ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, તો ભારતીય બંધારણ, તેની મુખ્ય લાક્ષણિકતાઓ, ભારતીય સંઘ અને રાજ્ય સરકારના કાર્યો તથા તેની ફરજો, સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો, રાજ્યમાં રાજ્યપાલની ભૂમિકાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાઓનું વિભાજન, કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી સાથે સંવર્તી યાદી અથવા સહવર્તી યાદી જે કહીએ છીએ તેના મુદ્દાઓ અને પડકારો, પ્રધાનમંત્રી અથવા તો રાજ્યપાલ અને મંત્રીમંડળની ફરજો, એમની સત્તાઓ વગેરે વગેરે ખૂબ મહત્વનું છે. મહત્વના બંધારણીય સુધારાઓ, તેની અસરો, સુધારાના માટે કરવામાં આવેલા જે મંડળો, કમિશનો વગેરે કમિટીઓ, તેની બાબતો જરૂરી છે. બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકાઓ, ત્યારબાદ સંસદ અને રાજ્ય વિધાનગૃહ, તેનું માળખું, તેની કામગીરી, કાર્યસંચાલન, તેની સત્તાઓ અને વિશેષાધિકારો, તેની સાથે જોડાયેલા મુદ્દાઓ. ત્યારબાદ ભારતમાં ન્યાયપાલિકા, તેનું માળખું, તેનું કાર્યો કયા છે, કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ કઈ છે, બંધારણીય સુધારાઓ કયા છે, ન્યાયિક સમીક્ષા શું છે, જનહિત યાચિકા ઓકે તે શું છે. ત્યારબાદ છે લોક પ્રશાસન અને શાસન. તો લોક પ્રશાસનનો અર્થ શું છે, તેની પ્રકૃતિ, કાર્યક્ષેત્રો, ભારતમાં ઉત્ક્રાંતિ, બ્રિટિશ શાસનનો વારસો, લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા, ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સંદર્ભમાં ભારત સરકારની નીતિઓ અને દરમિયાનગીરી, અમલીકરણના મુદ્દાઓ તથા સમસ્યાઓ, ત્યારબાદ વિકાસ પ્રક્રિયા, નાગરિક, સામાજિક, બિનસરકારી સંગઠનો અને અન્ય સહભાગીઓની ભૂમિકા, વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ, ત્યારબાદ સુશાસન અને ઈ શાસન, પારદર્શિતા, શાસનમાં ઉત્તરદાયિત્વ અને સંવેદનશીલતા, નાગરિક અધિકાર પત્ર, માહિતી અધિકારનો હક એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જાહેર સેવા અધિનિયમો અને આ સર્વેની અસરો, સામાજિક અન્વેષણ અને તેનું મહત્વ, અધિકાર સંલગ્ન મુદ્દાઓ જેમ કે માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકારો, મજૂરોના અધિકારો વગેરે. મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એજન્સીઓ, વિવિધ સંગઠનો અને તેમના માળખા જેમ કે આંતરરાષ્ટ્રીય કોર્ટ, ત્યારબાદ યુનેસ્કો છે, યુનિસેફ છે વગેરે વગેરે. લોકસેવામાં નીતિશાસ્ત્ર, તો નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ, તેના સાર, નિર્ધારકો, માનવ વ્યવહારો પર અસર અને પ્રભાવ, પરિણામો, નીતિશાસ્ત્રના પરિમાણો, વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ, માહિતી અધિકારનો કાયદો, જાહેર સેવા કાયદો અને તેની અસરો, ત્યારબાદ વલણ, મૂળ તત્વો, કાર્યો, વિચારો અને વર્તણૂકો, વ્યવહાર પર તેની અસરો અને સંબંધ, ચારિત્ર્ય અને રાજકીય વલણ, સામાજિક અસરો તથા સમજાવટ અને પ્રોત્સાહનની ભૂમિકાઓ, ભાવનાત્મક બુદ્ધિમત્તા, તેનો ખ્યાલ, તેનું વહીવટી અને શાસનમાં ઉપયોગિતા અને વિનિયોગ, ત્યારબાદ છે માનવ મૂલ્યો એટલે કે હ્યુમન મોરલ્સ, નાગરિકોને મૂલ્ય સંબંધિત શિક્ષિત કરવામાં કુટુંબ, સમાજ અને શૈક્ષણિક સમસ્યાઓની ભૂમિકા, નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને તેના પડકારો, ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર, લોકપાલ, લોકાયુક્ત. હવે ઉપરોક્ત ક્રમ 1 થી 5 સંબંધિત બાબતોના કેસ સ્ટડી એટલે કે અહીંયા 1 થી 5 જે મુદ્દા છે આ લોકસેવાના તેની કેસ સ્ટડીઝ એ પણ મહત્વનો મુદ્દો છે. ત્યારબાદ છે ભારતીય અર્થતંત્ર અને આયોજન. તો ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરીઓ, તેની ગતિશીલતા, તેના પડકારો, નવી પહેલો, સુધારણા વગેરે, સાથે સાથે અગત્યની ઘટનાઓ, વિકાસ અને સામાજિક ક્ષેત્રની પહેલ, નીતિ આયોગ, તેના નીતિ આયોગના ઉદ્દેશ, બંધારણ અને કાર્યો, સામાજિક ઓડિટ, કૃષિ ઉદ્યોગો, આંતરમાળખાકીય ક્ષેત્ર અને સેવા પ્રદાન એટલે કે સેવા ક્ષેત્ર, નાણાં અને બેન્કિંગ માટેના નિયમનકારી એટલે કે કંટ્રોલ કરનારું માળખું, તેની વિભાવનાઓ, માળખું, ભૂમિકા, નાણાકીય નીતિઓ, રાજકોષીય નીતિઓ વગેરે, RBI પણ એમાં આવી જાય. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય, આ બધાનો વિસ્તારપૂર્વક અભ્યાસ, કેન્દ્ર અને રાજ્યની નાણાકીય સંબંધ,
કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, અર્થતંત્રના વિવિધ સૂચકાંકો, ભારતીય એટલે કે ઇન્ડેક્સ, અહીંયા ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ, ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ તંત્ર, તેના પડકારો, તેની નીતિઓ, ભારતમાં રોજગાર માટેના યોજનાઓ અને નીતિઓ, બાહ્ય ક્ષેત્ર, તો વિદેશ વેપારના વલણો, સંરચના અને દિશા, બાહ્ય ક્ષેત્ર સુધારો, વિદેશી સંસ્થાકીય રોકાણ એટલે કે FII અને વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ઓકે, તો FDI. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ, ભારત અને પ્રમુખ રાજ્યો એટલે બીજા મુખ્ય જે રાજ્યો છે તેની તુલનાએ ગુજરાતનું અર્થતંત્ર, તેને આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી આંદોલન અને જીવનની સામાજિક આર્થિક બાબતો પર તેની અસરો. ત્યારબાદ આવે છે આંતરમાળખાકીય સુવિધાઓ, જેમાં ઉર્જા, બંદરો, માર્ગો, પરિવહન, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે વગેરે વગેરે. તો આ મુજબ આપણે ડીવાયએસઓ વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રિલિમ પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમની ચર્ચા કરી. સાથે સાથે તેના પછી પ્રિલિમ પછી તરત જ, કારણ કે પ્રિલિમ એ એક પગથિયું છે, પ્રિલિમ પરીક્ષાના ગુણ ગણવામાં નથી આવતા. પ્રિલિમ પરીક્ષા માત્ર ને માત્ર મુખ્ય પરીક્ષામાં ઘૂસવા માટેનું, મુખ્ય પરીક્ષાના માટે લાયક બનવા માટેનું એક પગથિયું છે. એટલે પ્રિલિમ પરીક્ષાની સાથે સાથે આપણે મુખ્ય પરીક્ષાની મેઇન એક્ઝામની પણ તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. એટલા માટે મુખ્ય પરીક્ષાનો સિલેબસ શું છે તે જાણવો પણ જરૂરી હતો. એથી આપણે મુખ્ય પરીક્ષા સાથે સાથે પ્રિલિમ પરીક્ષા બંનેનો અભ્યાસક્રમ વિસ્તારપૂર્વક ડિટેલમાં જાણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ્સ, પરીક્ષાની તૈયારી કરતા તમામ લોકોને મારા તરફથી બહુ બધી શુભકામનાઓ. આજે જ મહેનત કરવા લાગી જાઓ. જનરલી લોકોને એવું લાગતું હોય છે કે પરીક્ષા પાસ કરવી ખૂબ જ અઘરી છે. અગાઉથી જ આપણે જાણીને આમ નાસી પાસ થઈ જઈએ કે ભાઈ આટલો મોટો સિલેબસ ક્યારે કમ્પ્લીટ થાય. આટલા બધા લોકો તૈયારી કરતા હોય, લોકો ક્લાસીસમાં જતા હોય. તો મિત્રો, આવી બધી નિરાશાવાદી વાતો મગજમાંથી નીકાળી દો. પરીક્ષા અઘરી નથી, પાસ કરી શકાય, ચોક્કસ કરી શકાય. બસ એક ડેડિકેશન જોઈએ. તમારે તમારી જાત સાથે એક વચન લેવું જોઈએ, એક વાયદો કરવો જોઈએ કે ના, હું પરીક્ષા પાસ કરી શકું. અને દિલથી મહેનત કરો, અભ્યાસક્રમ સંબંધિત મહેનત કરો, યોગ્ય પ્રકારની મહેનત કરો તો ચોક્કસ તમે પ્રિલિમ પાસ કરી શકો છો. પ્રિલિમ સાથે મેન્સ પણ પાસ કરી શકો છો. અને મિત્રો, અહીંયા ઇન્ટરવ્યૂ હોતું નથી, ખાસ ધ્યાન રાખો વર્ગ 3માં, જેનો તમને મોટામાં મોટો ફાયદો રહેશે. ઓકે, કારણ કે પ્રિલિમ પાસ કરશો એટલે તમે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરશો. અને મુખ્ય પરીક્ષામાં યોગ્ય પ્રકારની સિસ્ટમેટિક પ્રિપરેશન કરશો, મહેનત કરશો તો 100% તમે નાયબ મામલતદાર વર્ગ 3 અને ડીવાયએસઓ વર્ગ 3 માટેની મેન્સમાં મેરિટમાં આવી શકો છો. મહેનત તનતોડ હોવી જોઈએ. જેવી તેવી મહેનતથી એકાદ ચોપડી વાંચી નાખવાથી કે કોઈપણ પબ્લિકેશનની ડીવાયએસઓની એક 300-400 પાનાની પુસ્તક વાંચવાથી સિલેબસ કવર ના થાય. સિલેબસ બહુ વિશાળ છે, બહુ વિસ્તારપૂર્વક છે. તો ચોક્કસ આપણે બધાએ જેને પણ આ પરીક્ષા પાસ કરવી છે, વિસ્તારપૂર્વક મહેનત કરવી ખૂબ જ જરૂરી બને છે. અને મહેનત કરવા માટે સિસ્ટમેટિક અભ્યાસક્રમની એક રૂપરેખા હોવી જોઈએ, જેનો આ વિડીયો છે. વારંવાર વિડીયો જોતા રહો, મિત્રો સુધી શેર કરો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ જણાય અથવા તો વિશેષ કોઈ બીજી માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો કોમેન્ટ કરો. વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવો. અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમામ લોકો તનતોડ મહેનત કરે, સારી રીતે સિસ્ટમેટિક પ્રિપરેશન કરી શકે, સિલેબસ આધારિત, અભ્યાસક્રમ આધારિત મહેનત કરે અને પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવી શકે. તમે મારી ચેનલ સ્ટડી વિથ પંકજ નાડે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા નવા વિડીયો જે જીપીએસસી સંબંધિત હશે, મટીરિયલ સંબંધિત હશે, એક્ઝામ રિલેટેડ હશે અને સાથે સાથે બીજી કોમ્પિટિટિવ એક્ઝામ સંબંધિત વિડીયોઝ હશે તે મળતા રહે. તે માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.